નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટાટેટ અને 1-2 કેટેગરી પ્રમાણે જૂનું મેરિટ જાહેર કરવામાં આવ્યું છે. જુઓ તમારું સિલેક્શન થશે કે નહીં. મિત્રો આપણે મેરિટ લઈને આવ્યા છીએ. આ કેટેગરીને અહીંયા સીધો ફાયદો જોવા મળી રહ્યો છે. મિત્રો આ જ પ્રમાણે તમારું મેરિટ 2024માં રહેવાનું છે, જેથી અંત સુધી માહિતી જરૂરથી નિહાળજો. અને નવા આવેલા છો આવી જ માહિતી મેળવવા માગો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલવાનું નથી. મિત્રો ટેલિગ્રામ ને વોટ્સઅપ ગ્રુપ મને જરૂરથી જોઈન કરો. વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, મળી જશે. તો વધારે વાર ન કરતાં આપણે વિડીયોની શરૂઆત કરીએ. શું માહિતી છે જે તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે. જે મિત્રો હવે આપણે ધોરણ 1 થી 5 થી લઈ તમામ પ્રકારનું કેટેગરી પ્રમાણે તમારું મેરિટ છે એ જોવાના છે. તો ધોરણ 1 થી 5માં તમે જોઈ રહ્યા છો જે સામાજિક વિજ્ઞાનનું છે મેરિટ. પહેલું આપણે જોઈએ તો જનરલમાં 63.96 જે તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે. એસસીમાં 63.34, એસટીમાં 63.43 અને એસસી બીસીમાં 64 જેટલું અટકેલું હતું ધોરણ 1 થી 5. હવે મિત્રો અગાઉ બીજી અપડેટ આપવાનો છું, જેથી અંત સુધી જરૂરથી નિહાળજો. તમારું કટ ઓફ કેટલું રહેવાનું છે એ પણ માહિતી આપવાનો છું. તો 6 થી 8 ગણિત વિજ્ઞાનની વાત કરીએ તો ગણિતમાં જનરલમાં 66.94, એસસીમાં 65.1084 જે તમે જોઈ રહ્યા છો, એસટીમાં 54.89, એસસીબીસીમાં 66.76 જેટલું મેરિટ છે અહીંયા અટકેલું હતું. હવે વાત કરીએ ગુજરાતી માધ્યમની તો જનરલમાં 69.78, એસસીમાં 69.1596, એસટીમાં 66.65 અને એસસીબીસીમાં 69.92. મિત્રો તમે જોઈ રહ્યા છો કે એસસીમાં અને એસસીબીસીમાં હવે કોઈ ફાયદો એટલે કે કોઈ અંતર રહ્યું નથી. એસટી વાળાને અહીંયા ફાયદો જોવા મળી રહ્યો છે. હવે વાત કરીએ સામાજિક વિજ્ઞાનના જે ઉમેદવારો છે તો જનરલમાં 68.075, એસસીમાં 68.26, એસટીમાં 65.1208, એસસીબીસીમાં 67.83 સામાજિક વિજ્ઞાનના ઉમેદવારો માટે પહેલું મેરિટ અટકેલું હતું. હવે વાત કરીએ સંસ્કૃતની તો જનરલમાં 69.62, એસસીમાં 69, એસટીમાં 65 અને એસસીબીસીમાં 69.96 જે સંસ્કૃતમાં મેરિટ છે મિત્રો અટકેલું હતું. હવે વાત કરીએ કે 2024માં જગ્યા કેટલી છે તો તમે જોઈ રહ્યા છો કે વિષય વાઇઝ, ભાષા વાઇઝ અને કેટેગરી પ્રમાણે જગ્યાઓ અલગ અલગ છે, જેથી જગ્યાઓમાં જંગી વધારો છે. જગ્યાઓમાં વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણથી તમારું મેરિટ મિત્રો આના કરતાં ઓછું જવાનું છે. આપણે જગ્યા કેટેગરી પ્રમાણે જગ્યાઓ કેટલી છે લઈને વિડીયો આવવાના છીએ, જે અંત સુધી જરૂરથી નિહાળજો અને નવી અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. જય હિન્દ, જય સંવિધાન.